સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતની ઇનોવેશન ટેકનોલોજી કંપની દ્વારા દેશમાં પ્રથમવાર સર્કલ ઇનોવેશન વિડિયો કોન્ફરન્સિંગ નામની એપ્લિકેશન ટૂંક સમયમાં પ્રારંભ થશે। ભારતમાં પ્રથમવાર સર્કલ ઇનોવેશન ટેકનોલોજી કંપની દ્વારા એક નવી સર્કલ ઇનોવેશન વિડિયો કોન્ફરન્સિંગ નામની એપ્લિકેશન લોન્ચિંગ થઈ રહી છે। તે ભારતની પોતાની એક નવી એપ્લિકેશન છે। બીજી કંપનીઓ કરતાં ખૂબ જ સારી હોવાથી અને તેની સિક્યોરન્સી ઉમદા છે। સર્કલ ઇનોવેશન ટેકનોલોજી કંપનીના સીઈઓ હેરી સ્મિથના જણાવ્યા અનુસાર આ એપ્લિકેશન વહેલી તકે ભારતમાં શરૂ થવાની છે અને તે ખૂબ જ ઉત્તમ સેવા આપશે। સર્કલ વિડિયો મીટ એ એક ઓનલાઈન વિડિયો ચેટ પ્લેટફોર્મ છે જ્યાં તમારી બધી સામાજિક જરૂરિયાતો માત્ર એક ચેટ દૂર જેટલી છે। હવે સ્થાનિક રીતે અથવા સમગ્ર વિશ્વમાંથી નવા લોકોને મળવા મીટ સર્કલ વિડિયો કોન્ફરન્સિંગ એ એક એવી તકનીક છે જે વિવિધ સ્થળોએ વપરાશકર્તાઓને વાસ્તવિક સમયમાં સામસામે બેઠકો યોજવાની મંજૂરી આપે છે। તમને ત્વરિતમાં વિડિયો અને ક્રિસ્ટલ ક્લિયર ઓડિયો દ્વારા કનેક્ટ કરવાની સૌથી ઝડપી અને સરળ રીત પૂરી પાડે છે। સર્કલ વિડિયો મીટ એ મૈત્રીપૂર્ણ પ્લેટફોર્મની ખાતરી કરીને તમે તમારા મિત્રો, કુટુંબીજનો અથવા સહકાર્યકરોની સાથે જોડાઈ શકો છો અને અવરોધોને તોડીને માત્ર એક ક્લિકથી તેમને નજીક લાવી શકો છો। ગોપનીયતા એ સર્કલ વિડિયો મીટની પ્રાથમિકતા છે અને ઝડપથી કનેક્ટ થવાની યુઝરના કવરેશન સુરક્ષિત અને વ્યક્તિગત રહે છે। પછી ભલે તે એક ચેટ પર હોય કે જૂથ કોલ, સ્વિફ્ટ કનેક્ટે વિડિયો કોલિંગને આનંદદાયક બનાવે છે। આજે જ સાઇન અપ કરો અને ત્વરિત સામસામે કનેક્શનની ઝડપની સરળતા અને આનંદનો અનુભવ કરો। એક ક્લિક સાથે સરળ વિડિયો મીટિંગનો લાભ લઈ તમારી ટીમને મોટિવેશન પૂરું પાડી અને સક્સેસફુલ બનાવો। નમસ્કાર, મારું નામ હેરી સ્મિથ છે। સર્કલ ઇનોવેશન ટેકનોલોજી કંપનીમાં હું એઝ અ સીઈઓ તરીકે છું અને અમે લોકો એક એપ ડેવલપ કરી રહ્યા છે અને એ કમિંગ સૂન બહુ વહેલા તકે આપણા ભારતની અંદર આપણા પોતાની એપ અમે લોકો વહેલા તકે લાવી રહ્યા છે અને બીજી કંપનીઓ કરતાં પણ સારી એપ આપણી આ ભારતની પોતાની એપ સર્કલ ઇનોવેશન વિડિયો કોન્ફરન્સ તરીકે ઓળખ આપતી આપણી આ એપ કમિંગ સૂન એટલે ટૂંક સમયમાં આપને આ યુઝ કરી શકું એવી અમારી તૈયારી છે। અમે આ એપને જલ્દથી જલ્દ આપણા ભારતની અંદર લાવી રહ્યા છે અને એ એપ સિક્યોર સારી રીતની બધી જ રીતની સિક્યોર તરીકે आप आ ऐप ने यूज़ कर सको છો। धन्यवाद। हाँ ऋतिक, अपना क्या मतलब किस तरह की कंपनी को हम लोग ट्राई कर रहे हैं कि हमारी कंपनी कैसे बड़ी हो? सर हमने एक अपना बनाया जो वीडियो कॉन्फ्रेंसिंग, उसको हमने 3 कॉन्फ्रेंसिंग ऐप है, उसमें बेसिक, सुपर, प्रो है। તમે આવો છો सीन बढ़िया। मतलब आपका सोच ये है कि लाइक मैसेंजर यूज़ करते हैं उसके कंपेयर में हम मैसेंजर को कर सकते हैं और लाइक जूम जो लोग यूज़ करते हैं उसके कंपेयर में हम हमारा सर्कल वीडियो कॉन्फ्रेंस को कर सकते हैं। तो हमारा ट्राई यही रहेगा कि हम उनको बीट कर सकें, वैसे ही ना जी। સર્કલ વિડીયો કોન્ફરન્સિંગની જે મેં અત્યારે જુદા જુદા ફીચર્સની જે વાત કરી એ સાથે સાથે ભવિષ્યમાં આના પછીના જે અપગ્રેડેડ વર્ઝન જે નવી ટેકનોલોજી સાથે આવી રહ્યા છે એના ઉપર હું થોડો ફોકસ કરું કે આપણે જે બીજી જે વિડીયો કોન્ફરન્સિંગ આવી રહ્યું છે એ 3D કોન્ફરન્સિંગ છે। એટલે તમે પોતે જ્યારે વિડીયો કોન્ફરન્સિંગ કરો છો ત્યારે એકચ્યુઅલ આપણે જેમ બેઠા હોઈએ એ પ્રમાણેનું ડેપ્થ પણ એની અંદર તમને ડિસ્પ્લે થઈ શકે છે। એ સિવાય હોલોગ્રાફિક જે વિડીયો કોન્ફરન્સિંગ કહીએ છીએ કે જેની અંદર એઝ ઇટ ઇઝ તમારી બાજુમાં કે તમારા ટેબલની સામે એ ઇમેજ તરીકે વર્ચ્યુઅલ ઇમેજ તરીકે વિડીયો કોન્ફરન્સિંગ કરી શકાય। આ પણ ભવિષ્યમાં આવવાની આ પ્રોગ્રામ છે। હું રાગેશ શાહ, ઇનોવેટર અને ફાઉન્ડર મેમ્બર સર્કલ ઇન્ડિયામાં। અમે અત્યારે જે વિડીયો કોન્ફરન્સિંગની અંદર જે ડેવલપમેન્ટ કર્યું છે એ ડેવલપમેન્ટની અંદર જે પ્રમાણે અત્યારે કોન્ફરન્સિંગ અને બીજા જે પ્લેટફોર્મ ચાલી રહ્યા છે એની કમ્પેરિઝનમાં ઇન્ડિયાના એક સારી એક એપ્લિકેશનના પ્લેટફોર્મ તરીકે અમે આગળ આવી રહ્યા છીએ।
આની અંદરના જે બેનિફિટ્સની વાત કરીએ તો આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ છે. એની અંદર લોટ ઓફ સિક્યોરિટીઝ છે કે જેવી કે તમે પોતે જે માની લો કે 100 જણ કે 200 જણને તમે વિડીયો કોન્ફરન્સિંગ કરો છો તો એ દરેકના તમને ડિટેલ્સ ડેટા તમને અવેલેબલ થાય છે. પ્લસ આ વિડીયો કોન્ફરન્સિંગ 4K ક્વોલિટીની છે અને ગ્રુપ વિડીયો કોન્ફરન્સિંગમાં અને પ્રાઇવેટલી આને વ્હાઇટ લેબલિંગ તરીકે પણ આને એપ્લાય કરી શકાય છે. આમાં વધારે હું જો વાત કરું તો આ જે વિડીયો કોન્ફરન્સિંગ જે છે જે જુદા જુદા આપણા જે ઇન્ડિયાની અંદર જે રિલિજિયસ ગ્રુપ છે કે બિઝનેસ પ્લેટફોર્મ છે કે કોર્પોરેટ છે તો આ દરેક જગ્યાએ આનો આપણે મેક્સિમમ યુઝ કરી શકીએ એમ છીએ. પ્લસ આ પ્લેટફોર્મ ઇન્ડિયાનું હોવાથી આઈ મસ્ટ સે કે આ જે ચેલેન્જિંગ પ્રોડક્ટ જે તૈયાર કરી છે એનો મેક્સિમમ યુઝ કરી શકાય. જ્યારે એની અંદર કોઈ પણ ગ્રુપ તરીકે જોઈન કરે છે ત્યારે એને પોતાનું આઈપી એડ્રેસ, પોતાનો ઈમેલ આઈડી અને પોતાની આઈડેન્ટિટી, લોગિન અને પાસવર્ડ આટલું એ એપ્લાય કરશે પછી એ વિડીયો કોન્ફરન્સિંગની અંદર એન્ટર થઈ શકે છે. એટલે જે કોઈ પણ આનો વિડીયો કોન્ફરન્સિંગનો ઇવેન્ટ ડિક્લેર કરે છે કે પછી કોઈ એક કોન્ફરન્સ ડિક્લેર કરે છે કે એને લાઈવ કોન્ફરન્સીસ કરવી હોય તો આ બધા જ આ પ્લેટફોર્મનો એનો મેક્સિમમ ઉપયોગ કરી શકે છે. સુકસ કે આને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોવાથી પ્લસ સર્વર પણ આપણે ઇન્ડિયાની અંદર છે અને આ પોતાના જ સર્વર અને જેને કહીએ ને કે એન્ક્રિપ્ટેડ સર્વર્સ પણ છે કે જેનો ડેટા પણ જ્યારે પણ જોઈએ ત્યારે એ અવેલેબલ થઈ શકે છે. આ સર્કલ વિડીયો કોન્ફરન્સિંગ જે બિઝનેસ કોન્ફરન્સની જે મેં વાત કરી વ્હાઇટ લેબલિંગ સાથેની, પ્લસ એ ઇઝી મીટ પણ એક નવું બીજું પ્લેટફોર્મ છે. આની અંદરની જો હું વાત કરું તો ઇટ ઇઝ અ ઇન્ટ્રા ઓપરેટેબિલિટી, કારણ કે જે પ્લેટફોર્મ અત્યારે અવેલેબલ છે એ તમે પર્ટિક્યુલર એ એક જ પ્લેટફોર્મનો તમે ઉપયોગ કરી શકો છો. પણ ઇન્ટ્રા ઓપરેટેબલને કારણે બીજા પ્લેટફોર્મ પર જ્યારે તમે વિડીયો કોન્ફરન્સિંગ કરો છો તો જો તમે આ સર્કલ વિડીયો કોન્ફરન્સિંગ ઉપર ફોકસ કરેલું છે તો આ જ કોન્ફરન્સથી બીજા જે કોન્ફરન્સિંગ ચાલતા હોય એની અંદર ઇન્ટ્રા ઓપરેટેબલ તરીકે તમે પોતે જોઈન કરી શકો છો. Thank you.